सावली की ये खबर है जहां पर भारतीय जनता पार्टी की महिला मोर्चा के महामंत्री वैशालीबेन पुरोहित की ओर से अपना इस्तीफा दे दिया गया है। दरअसल इस बार के स्थानीय निकाय के चुनाव में टिकट न मिलने पर नाराजगी जताते हुए वैशालीबेन पुरोहित ने महामंत्री पद पर से इस्तीफा दिया है। तब इस मामले में शहर भाजपा प्रमुख ने स्पष्टता करते हुए ये कहा है कि उन्हें अभी तक इस्तीफा मिला नहीं है। हालांकि ये भारतीय जनता पार्टी के परिवार का अंदरूनी सवाल है, तब साथ में बैठकर इस समस्या को सुलझाया जाएगा। वैशालीबेन के साथ चर्चा कर इस समस्या का हल निकाला जाएगा, लेकिन मोवड़ी मंडल की ओर से जो फैसला लिया गया है उसे सभी को ही मान्य में रखना होगा। तब भारतीय जनता पार्टी संगठन एकता बरकरार रखने के लिए प्रतिबद्ध है, ऐसा भी शहर प्रमुख का कहना है। दरअसल भारतीय जनता पार्टी सावली के शहर प्रमुख रचित शाह ने इस मामले में प्रतिक्रिया दी है, लेकिन इसी के साथ राजनीतिक सर्कल में इस वक्त जो है इस बात की अटकलें तेज हो गई है। तब आइए सबसे पहले सुनते हैं महिला मोर्चा सावली के महामंत्री वैशालीबेन की प्रतिक्रिया और उसके बाद में सावली शहर भाजपा प्रमुख रचित शाह की स्पष्टता। ओम नमः शिवाय। मारू नाम है वैशाली पुरोहित है। हूँ सावली नगर में 135 विधानसभा में हूँ रहूँ छूँ और मारो वॉर्ड में हूँ महामंत्री, हूँ महिला मोर्चा महामंत्री छूँ। अहीनी गई काले परम दिवसे सेन्स प्रक्रिया में वच में मैं फॉर्म भर्यु हतुं भाजप महिला मोर्चा में। मैं कॉर्पोरेट ने टिकिट माटे मैं मांगणी करी थी भाई जोड़े। मैं 5 नंबर वॉर्ड में हूँ ऊभी हती। एमां मने लोकोए टिकिटनी पहला कीधुं मने हूँ 15 वर्षथी हूँ आ संस्था में, हूँ 15 वर्षथी हूँ आ भाजप में काम करूँ छूँ। काले मैं જ્યારે પેલું જાહેરાત થઈ ત્યારે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ મારી ટિકિટ તો કે બેન તમારી ટિકિટનું તો હવે શું કરવાનું એમ એવું કહી દીધું મને લોકો બધાએ। એટલે મેં કાલે રચિતભાઈને મેં મારું મહામંત્રીનું રાજીનામું, જે મહિલા મોરચામાં મહામંત્રી હતી એને મેં મારું રાજીનામું આપી દીધું છે। મેં 15 વર્ષથી કામ કરેલું, કોઈ જણાયું નહીં ભાજપમાંથી કોઈ વ્યક્તિઓને, તો પછી હવે મારે કામ કરવાનો કોઈ અર્થ નહીં। અને જે બહેનો નથી આવતી, જે બહેનો મીટિંગ જ નથી ભરતી એકે વખત, કોઈ દિવસ એ બહેનોને તમે જોઈ છે? મોનાલી બહેનને તમે શાહને જોયા છે કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી વોર્ડમાં તમે એમ તો સેન્સ પ્રક્રિયામાં એવું કહો છો તમે લોકો કે તમારે જે વોર્ડમાં હોય એમાં જ તમે ચૂંટણી લડો, તો પછી અલગ અલગ ચૂંટણી 5 નંબરવાળા 6માં જતા રહ્યા, 6 વાળા 5માં આવી ગયા। અને બીજું કે કઈ બહેનો તમારી અત્યાર સુધી 5 નંબરવાળી નગરપાલિકાની બહેનો, કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે, મિટિંગો ભરે છે, કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે, તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં। 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ अर्थ છે કોઈને? રચિત કુમાર રોહિતભાઈ શાહ, સાવલી શહેર ભારતીય जनता पार्टी प्रमुख। મને મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે કે વૈશાલીબેન પુરોહિતે જે મહિલા મોરચાના મહામંત્રી હતા એમને રાજીનામું આપ્યું છે, જે રાજીનામું મને અત્યાર સુધી મળ્યું નથી। અને બીજું કે જે અમારા પરિવારનો પ્રશ્ન છે, અમે પરિવારમાં સાથે મળીને એમનું જે દુઃખ છે જે છે એમની સાથે વાતચીત કરીને એનું નિરાકરણ લાવીશું। અને બીજું કે મોવડી મંડળે જે નક્કી કર્યું એ પ્રમાણે ટિકિટો ફાળવાતી હોય છે અને દરેક કાર્યકર્તાઓએ, દરેક ઈચ્છુક ઉમેદવારોએ એને માન્ય રાખવાનો હોય છે એમાં। અને એમને જે દુઃખ થયું છે એમની સાથે અમારી લાગણી જોડાયેલી છે અને આગળ પરિવાર આખો ભારતીય જનતા પાર્ટીનો એક છે અને એક રહેશે એ મને વિશ્વાસ છે। ના એમની વાત જે છે અમે એમની સાથે વાતચીત કરીને અમે એમનું જે દુઃખ દર્દ છે, એમની જે લાગણી છે એને અમે માન આપીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।